તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે 21 નવેમ્બરથી લઈને 30 નવેમ્બર સુધીના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી અવશ્ય જે છે બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયે રાજ્યના તમામ જે એસપી એટલે કે પોલીસ અધિક્ષક અને સીપી એટલે કે પોલીસ કમિશનરને ઝુંબેશ શરૂ કરવા માટે આદેશ આપ્યા હતા। તો આ ઝુંબેશનું નામ પૂછવામાં આવ્યું છે, તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, મિશન 100 કલાક નામની ઝુંબેશ શરૂ કરવાનો આદેશ આપ્યા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 19 નવેમ્બર 2025ના રોજ પીએમ કિસાન યોજનાનો કેટલામો હપ્તો જારી કર્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, 21મો હપ્તો જારી કર્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં 3 દિવસીય સાંસ્કૃતિક ઉત્સવ અક્ષર મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડનગર ખાતે દર વર્ષે યોજાતા પ્રતિષ્ઠિત તાનારીરી મહોત્સવનો શુભારંભ 22 નવેમ્બર 2025ના રોજ કોના હસ્તે કરવામાં આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે, જે આપણા મુખ્યમંત્રી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલા ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2026માં ભારત કયા સ્થાન ઉપર રહ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, ભારત છે તે 23મા ક્રમ ઉપર રહ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશની સુંદરી ફાતિમા બોસે મિસ યુનિવર્સ 2025નો તાજ જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, મેક્સિકોની। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 8 થી 9 જાન્યુઆરી 2026ના રોજ કયા શહેરમાં બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી, રાજકોટ ખાતેથી। ત્યારબાદ તાજેતરમાં ભારત દ્વારા યુએઈ દ્વારા જે છે તે યુએઈના નાગરિકો માટે વિઝા ઓન અરાઇવલ સુવિધા કયા શહેરમાં જે છે શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપયુક્ત તમામ એટલે કે કોચીન, કાલિકટ અને અમદાવાદ। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં નાગાલેન્ડ સરકારે આગામી હોર્નબિલ ફેસ્ટિવલ 2025 માટે કોને કન્ટ્રી પાર્ટનર તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, એ અને બી બંને એટલે કે આયર્લેન્ડ અને સ્વિટ્ઝરલેન્ડ દેશને। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા શહેરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, જામનગરમાં। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે પ્રથમ મહિલા T20 વર્લ્ડ કપ ફોર ધ બ્લાઇન્ડ જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ભારતે। ત્યારબાદ કયા દેશનું એરપોર્ટ વાઈફાઈ 7 ડિપ્લોય કરનાર વિશ્વનું પ્રથમ એરપોર્ટ બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ઓમાન દેશનું। ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની પિંક બસ માટે પ્રથમ મહિલા BRTS ડ્રાઈવર કોણ બની છે? તો જવાબ આવશે ઓપ્શન સી, નિશા શર્મા। ત્યારબાદ તાજેતરમાં બોલિવૂડના હીમેન ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન થયું છે, તો તેમને વર્ષ 2019માં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે ઓપ્શન બી, પદ્મભૂષણ। ત્યારબાદ તાજેતરમાં કયા શહેરના બ્યુગલને છે જીઆઈ એટલે કે ભૌગોલિક સંકેત ટેગ આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, મેરઠના। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ભારત દેશે। ત્યારબાદ ચિત્તા સંરક્ષણ પ્રોજેક્ટ હેઠળ ભારતમાં જન્મેલી પ્રથમ માદા ચિત્તા મુખીએ કયા નેશનલ પાર્કમાં 5 બચ્ચાઓને જન્મ આપ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ, પૂનો। ત્યારબાદ
તાજેતરમાં જ બીએસએફની ડાયમંડ જ્યુબલી ઉજવણી ક્યાં કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ભુજ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોને આઈસીસી મેન્સ T20 વિશ્વકપ 2026 માટે સત્તાવાર ટુર્નામેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ, રોહિત શર્માને. ત્યારબાદ તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી એલપીજી આયાત કરવા માટેનો પ્રથમ માળખાગત કરાર કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, USA સાથે. ત્યારબાદ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના 5મા નંબરના સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, રાજસ્થાન ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અમદાવાદ કયા વર્ષે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે? તો જવાબ આવશે ઓપ્શન બી, વર્ષ 2030 માટેની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતે ટોક્યોમાં યોજાયેલી ડેફિલિક્સ જે શૂટિંગ સ્પર્ધા છે તેમાં કેટલા મેડલ જીત્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, 20 મેડલ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ક્યાંથી એક સરદાર @150 યુનિટી માર્ચની શરૂઆત કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, આણંદ ખાતેથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રના નવા વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ 2025 રિપોર્ટ અનુસાર વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, જકાર્તા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગ્લોબલ કમિટમેન્ટ ટુ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2025માં ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે ભારત આમાં છે 36મા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા પોસ્ટલ શિપિંગ સંબંધિત સાઇન ઓન, સાઇન ઓફ અને શોર લીવ પાસની પ્રક્રિયા નાબૂદ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, હોમ અફેર્સ મિનિસ્ટ્રી દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં નીતિશ કુમારે કેટલામી વાર બિહારના જે છે CM તરીકે શપથ લીધા છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 10મી વખત. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યના સુનાપુર બીચ અને ગોલ્ડન બીચને વર્ષ 2025 માટેનો બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ઓડિશાના. ત્યારબાદ 10મો આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું 15 નવેમ્બરથી 5 ડિસેમ્બર 2025 દરમિયાન છે ક્યાં આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, કુરુક્ષેત્ર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.